ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જુવાર અને મેથીના ઢોકળા. તો એના સારું આપણે આ જુવારનો લોટ લીધો છે 1 વાટકી આ રીતનો, અને એટલી જ આપણે સૂજી લીધી છે, અને આ આપણે એટલી મેથી લીધી છે, 1 કપ જેટલી લીલી મેથી સુધારીને લીધી છે, અને થોડાક લીલા ધાણા લીધા છે, અને આદુ ને મરચાં આપણે લીધા છે. તો મરચાંને તમે તમારા તીખાસના હિસાબે નાખી શકો. અને અડધો કપ જેટલું આપણે દહીં લીધું છે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને થોડોક આપણે ઈનો લીધો છે, અને લાલ મરચું ઉપરથી આપણે થોડુંક છાંટશું, અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આપણે આ રીતે કોઈ પણ એક વાસણ લઈને એમાં આપણે મેથી નાખી દેવું. તો મેથી આપણે ધોઈને જ લઈ લીધી છે. અને આમાં આપણે નાખી દેવું આદુ ને મરચાં ને લીલા ધાણા, અને આમાં જુવારનો લોટ અને સૂજી, અને આપણે દહીં નાખી દેવું. અને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. થોડુંક એમાં આપણે તેલ નાખીશું, 2 ચમચી જેટલું. હવે આ બધું આપણે પહેલાં મિક્સ કરી લઈશું. પછી જરૂર પ્રમાણે પાણી નાખીશું. તો આમાં આપણે પાણી લઈને પાણી નાખીશું. તો આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું. આમાં આપણે 1 વાટકી જેટલું પાણી જરૂર પડીશ. થોડુંક અમથું વધ્યું છે, એ જે આપણે ઈનો નાખીશું તો ઉપરથી થોડુંક એમાં નાખીશું. એટલે આપણે 1 વાટકી તો લોટ જુવારનો અને 1 વાટકી હતી સૂજી, તો એનામાં 1 વાટકી આપણે પાણી જરૂર પડીશ, ને અડધી વાટકી દહીં. તો આને આપણે હવે થોડીક વાર 10 મિનિટ માટે પલળવા દેવું. તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે, હવે જોઈ લઈએ. તો 10 મિનિટ થાય એટલે એકદમ સૂજી છે એ પલળી જાય આ રીતે એકદમ. તો હવે આપણે આમાંથી બનાવશું ઢોકળા. તો પહેલાં આપણે ડીશ છે એને તેલથી ગ્રીસ કરી લેવું, અને પાણી આપણે ગરમ મૂકી દીધું આમાં બાફવા માટે. તો થોડુંક આપણે આમાં તેલ નાખીશું ડીશમાં. તો આને તમે ગમે ત્યારે નાસ્તામાં સવારે બનાવી શકો, અને સાંજે તમે એને ડિનરમાંય બનાવી શકો. એમ કે ઘણીવાર એવું થતું હોય કે સાંજની વસ્તુ એમ થાય કે શું બનાવવું, એમ તો આ રીતે તમે ઢોકળા બનાવી શકો એમ. તો આમાં આપણે હવે ઈનો નાખી દેવું, ને ઉપરથી થોડું પાણી નાખીશું, અને મિક્સ કરી લેવું. તો આને આપણે 2 ડીશમાં નાખી દેવું અડધો અડધો. નીચેની ડીશમાં થોડુંક ઓછું નાખવું, ઉપરમાં થોડુંક વધારે, કેમ કે એ પછી ફૂલે એટલે ઉપરની ડીશમાં ચોટી જાય, એટલે એ રીતે બધું એમાં લઈ લઉં.
બંને ડીશ બનશે આટલામાંથી આપણે. અને આ રીતે ફેલાવી લેવું. ઉપરથી થોડુંક લાલ મરચું આપણે છાંટશું આ રીતે. આ તીખું નથી, કાશ્મીરી મરચું છે. એટલે તમને લસણવાળું મરચું ભાવતું હોય તો આમાં લસણવાળું ઉપરથી નાખી શકો તમે. હવે આપણે આને બાફવા મૂકી દઈશું. તો આને આપણે 10 મિનિટ જેવું થવા દઈશું. આને આપણે હવે ચેક કરી લઈશું. 10 થી લગભગ 12 થી 15 મિનિટ જેવું થયું છે. તો ઉપરથી તો એકદમ સરસ ડ્રાય થઈ ગયા. ચાકુ નાખીને જોઈ લઈશું આપણે આ રીતે. તો ચાકુમાં ચોટતું નથી એટલે પાકી ગયું એમ. તો 2-3 જગ્યાએ આપણે નાખીને જોઈ લેવાનું. આને આપણે હવે ગેસ બંધ કરી દઈશું, બહાર કાઢી લઈશું. બહાર કાઢીને થોડીક વાર ઠંડુ થવા દેવું, કેમ કે ગરમા ગરમ તો તરીએ ચોટી જ જાય અને થોડીક વાર ઠંડુ થવા દેવું પડે, પછી જે હરખા નીકળે ઢોકળા એમ. અને કાઢી લેવું આપણે અને ઠંડુ થવા દેવું. તો આને આપણે થોડુંક ઠંડુ થઈ ગયું છે તો એને કાઢી લેવું. તો ઉપર આપણે થોડુંક તેલ લગાવશું, કેમ કે આનો આપણે વઘાર નથી કરતા એટલે. તો આ સિંગ તેલ છે, તો સિંગ તેલ ખાવામાં ઢોકળા એ મજા આવે એમ. તો થોડુંક આ રીતે ફેલાવી દેવું તેલને. હવે આપણે કટ કરી લેવું. તો આ રીતે પેલા ચાકુ ફેરવી લેવું ઊંધી સાઈડ અને કટ કરી લેવું. હવે તો ઊભા ને આડા બી આ રીતે ચેકા પાડીને કટ કરી લેવું. એકદમ સરસ સ્વાદમાં લાગે છે મેથીવાળા. તો આને આપણે હવે કાઢી લેવું બહાર. તો ગરમા ગરમ નહીં કાઢવાના, થોડીક વાર ઠંડા કરીએ ને એટલે એકદમ આરામથી સરસ નીકળી જાય આ રીતના. જો એકદમ સોફ્ટ થયા છે જારીવાળા અને ઇન્સ્ટન્ટ તમે તરત બનાવી શકો 10 મિનિટમાં એમ. તો પ્લેટમાં કાઢી લેવું. તો બધાય આપણે આ રીતે કાઢી લીધા છે પ્લેટમાં. અને એટલા આપણે 2 પ્લેટ બની છે એમ, એટલા 1-1 કપમાંથી. તો તૈયાર છે આપણા જુવાર અને મેથીના ઢોકળા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા જુવાર અને મેથીના ઢોકળા.